જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ ખૂબ મજામાં છું અને મારું પરિવાર બધા જ મજામાં છે. ચાલો, સરસ મજાની સવાર પડી ગઈ છે તો ચાલો નવા બ્લોગની શરૂઆત કરી દઈએ. તો ચાલો આવો બધાને છેક સુધી વોચ કરીને જજો. ચાલો ત્યારે આજ નવા બ્લોગની શરૂઆત કરી દઈએ નવા દિવસે. તો આજે વાર છે બુધવાર અને 6 તારીખ, લગભગ 7 તારીખ છે આજે. તો અત્યારે વાગ્યા છે 7, હે ને? આજે મુરલી ક્લાસમાં નથી જવાનું, પણ મસ્ત એવા અમૃતવાળા સરસ મજાના કરી લીધા. મુરલી મેં અહીંયા ઘરે જ વાંચી લીધી. આપણે આગળ બ્લોગની અંદર સાંભળશું મુરલીની પોઈન્ટ શું છે. મુરલી મેં એકદમ મસ્ત કોન્ફરન્સમાં મુરલી આવે, અને સેન્ટરની મુરલી પણ આવે, અને મધુબનથી સીધી મુરલી લાઈવ પણ આવે. તો એ બંને વાંચી લીધી, સાંભળી લીધી. તો મુરલીનું મંથન હજી કરશો આપણે વચ્ચે વચ્ચે. ચાલો, એ નીતિ નિયમ પ્રમાણેના આપણે બધા કાર્ય થઈ ગયા. તો હવે આપણે શું કરશું એ આગળની દિનચર્યા હું તમને બતાવતી જઈશ. કાલે જે વ્લોગ બપોર પછી ન મૂક્યો હતો ને, એમાં તમે બધાએ મને ખૂબ સરસ મજાનો પ્રેમ આપ્યો છે. તો આગળ બધા જ વ્લોગની અંદર એવો જ સરસ મજાનો પ્રેમ આપતા રહેજો અને સપોર્ટ આપતા રહેજો ને, સપોર્ટ કરતા રહેજો મસ્ત એવો. આગળના 2 વ્લોગ બહુ જ સરસ તમે મને જોઈ, ને આગળના 2 વ્લોગ બહુ સરસ ગયા, અને એ ધાર્યા કરતાં તમે બધાએ સરસ રીતે જોયા અને સપોર્ટ આપ્યો, સરસ મજાની કમેન્ટ પણ આપી. અને તો એ કમેન્ટ પ્રમાણે હું એ કામ પણ કરું છું, હે ને? તો ચાલો, આજનો વ્લોગ પણ એટલો જ પસંદ કરજો અને કમેન્ટ પણ ઘણી બધી કરજો. તમારા બધાની કમેન્ટ હું સાંભળું છું, અને અમુક એવી કમેન્ટ હોય એને હું લખીને પણ રાખું છું કે જ્યારે ઈચ્છા પડે ત્યારે હું એનો જવાબ આપી શકું. જ્યારે મને મોકો મળે ત્યારે હું એ કમેન્ટનો જવાબ આપી શકું, એને? તો ચાલો, સરસ મજાની કમેન્ટો આવીને મને સાંભળીને વાંચીને એટલી મજા આવે છે ને કે વાત ન પૂછો. તો કરતા રહેજો કમેન્ટ. અને ચાલો, અત્યારે વાગી ગયા છે 7. સાક્ષીબેન નીચેનું બધું જ કચરા પોતા તે બધું કરીને ઉપર જતા રહ્યા, એનું કામ ઉપર છે અત્યારે. અને દિશા પણ હમણાં આવી જ જશે નીચે. તો આજે દિશા નાસ્તો બનાવવાની છે, અને હું આજે જે કાલનો જે વિડીયો છે ને, કારણ કે જો બપોર પછીથી વિડીયો શરૂ કર્યો હોય એટલે રાત્રે 9 વાગ્યા સુધી એક ધારો વિડીયો ચાલુ હતો. એટલે 9 વાગ્યા પછીથી 12 વાગ્યા સુધી તોય તે, કારણ કે કાલે સેવામાં નહોતું જવાનું ને, વાતાવરણ બહુ ખરાબ હતું એટલે ઘરે જ હતી. એટલે એડિટિંગ તો થઈ ગયો, પણ અપલોડ કરવાનો ને એવું બધું હજી હવે અત્યારે કરીશ. એટલે હું અત્યારે 7 થી 8નો ટાઈમ છે, 1 કલાકનો ટાઈમ છે. અત્યારે હજી કોઈ હોય નહીં ઘરમાં, ચહેલ પહેલ નથી, શાંતિ છે. દિશાબેન નાસ્તો બનાવવાના છે, એટલે મારી પાસે ઘણો બધો ટાઈમ છે. તો એ ટાઈમમાં હું એ વિડીયો અત્યારે એડિટ કરી નાખીશ. એડિટ તો કર્યો જ છે, પણ વધારે જે કંઈ થોડીક પ્રોસેસ બાકી છે એ કરી નાખીશ અને અપલોડ કરી નાખીશ. તો શું તમને સવારથી જ એ વિડીયો મળી જાય અને તમે પણ જોઈ શકો. મને એમ હતું કે કાલ રાત્રે 9 વાગ્યા સુધી વિડીયો ચાલ્યો ને તો હું ક્યારે એડિટ કરીશ ને ક્યારે અપલોડ કરીશ ને ક્યારે મૂકીશ, એવું મને થતું હતું કે આજના દિવસે મારો વ્લોગ નહીં આવે, કાલ સવારે પાછો આવશે, એક દિવસ સ્કીપ થઈ જશે. પણ ના, એવું કંઈ થયું નહીં. અને રાત્રે મારામાં સ્પીડ આવી ગઈ છે હવે તો, એટલે હું કરી નાખું છું. તો ચાલો, સરસ મજાનો હમણાં તમને આ વ્લોગ પણ છે, આજનો વ્લોગ છે સાંજનો, એ જોવા મળી જશે હમણાં જ. અને આ વ્લોગને પણ ખૂબ પ્રેમ દેજો, પ્યાર દેજો, સપોર્ટ આપજો. અને ચાલો, દિવસની શરૂઆત કરી દઈએ. ત્યારે આગળ શું કરું છું એ હું તમને બતાવતી જઈશ. ચાલો ત્યારે અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે નાસ્તાથી શરૂઆત કરી દઈએ દિવસની. ચાલો ત્યારે દિશાબેન આવી ગયા છે નીચે, અને એણે નાસ્તાથી શરૂઆત કરી દીધી છે. સરસ મજાની ચા મૂકી દીધી છે, અને ધાનુબેન માટે થઈને રવો મૂકી દીધો છે. આજે એની અંદર એ સફરજન ક્રશ કરી અને નાખી દેશે. ચાલો, મસાલાવાળી ભાખરી કરી છે દિશાએ. તો ચાલો, અમે બધા જ સાથે નાસ્તો કરવા બેસી જઈએ સૌથી પહેલાં તો, અને પછી જ કામની શરૂઆત કરીએ. તો દિશાબેને કરી નાખ્યા વાસણ બધા જ, એને પ્લેટફોર્મ એણે પહેલાં જ સાફ કરી નાખ્યું અને વાસણ બધા જ માંજી દીધા. અને સાક્ષીએ પણ જો એનું બધું જ કામ કરી કાઢવી અને એ પણ જતી રહી. અને આજે રાત્રે એટલો બધો વરસાદ હતો ને, એટલો બધો પવન હતો ને, તો આખું ફળિયું એકદમ ગંદુ થઈ ગયું હતું, એને એકદમ ખરાબ થઈ ગયું હતું. અને ઝાડના પાન પણ એટલા બધા ખર્યા હતા ને કે વાત ન પૂછો. એને મેં પણ જો મારે જે વિડીયો અપલોડ કરવાનો હતો ને એ મેં કરી દીધો, અને હું પણ આવી ગઈ હતી ક્યારની. એને મેં બહારનું ફળિયું બધું જ વાળી નાખ્યું, અને દિશાએ અંદરનું બધું ધોઈ નાખ્યું.
એને મેં દિશાને કીધું ચાલ બેય થઈને કરી નાખીએ ને, તો દિશા કે ના મમ્મી તમે બહારનું કરો, હું અંદરનું કરી નાખીશ. એટલે જો દિશાબેન હવે અંદરનું હે ને એનું પણ હવે એન્ડ ઉપર જ છે ફળિયું, અને મેં પણ બહારનું ફળિયું. એને એટલા બધા પાન કર્યા હતા ને, એટલા બધા પાન કર્યા હતા ને. અત્યારે તમે જુઓ, આ ભર ઉનાળાની અંદર આ વરસાદની આગાહી છે. અત્યારે બધા ખેડૂતોને એટલી તકલીફ થવાની છે ને કે ન પૂછો વાત. અને આ વખતે તો ઉનાળાની જે કેરી આવવાની છે ને એ પણ ઘણી બધી મોંઘી આવશે, અને બહુ વાર પછી આવશે કદાચ. ચાલો કાલે બધા જ ઓછાળ ને બધું ધોવાનું હતું. એને 2-3 દિવસ પહેલાં રવિવારે બધા ઓછાડા તે બધી ધોણ કાઢી હતી, પણ ધોવાની નહોતી. તો ચાલો આજે ધોઈ નાખ્યા હતા, કાલ સાંજે ધોયા હતા, પણ સૂકવવાનો ટાઈમ ન મળ્યો કારણ કે વરસાદ આંબી ગયો, એટલે કાંઈ સૂકવાના નહીં. ચાલો અત્યારે બધા જ જો તડકો થોડોક નીકળો છે તો અત્યારે બધા જ સૂકવી દઈએ. ઉપર તે અગાસી ઉપર તે ઘણા બધા કપડાં સૂકવ્યા છે, અને આ બહારની દોરી તે આખી ભરી દેશું હમણાં. પણ શાકવાળા માજી આવ્યા છે ને, તો હું ચાલો શાક પહેલાં લઈ લઉં અને પછી હું આ બધું જ કામ કરું. દિશાને પણ જો ધોવાઈ ગયું છે સરસ મજાનું બધું જ તે. અને ચાલો મેં પણ હે ને શાકભાજી આ તે બધું લઈ લીધું, અને ચાલો હવે મારી કામ ચાલે છે બહારનું ફળિયું વાળવાનું. હે ને મેં પહેલાં જ વાળી નાખ્યું બહારનું ફળિયું, કારણ કે અંદરથી બધું પાણી આવે ને, ફળિયાનું પાણી આવે ને એટલે પાન છે એ પાણીમાં ચોંટી જાય, એટલે પછી વળાય નહીં. એટલે પછી મેં દિશા વાળતી હતી ને અંદર, ત્યાં મેં મારું ફળિયું બહારનું વાળી નાખ્યું. અને એટલા બધા પાનને આ બીજી વખત વળાય છે, અને બીજી વખત આ ઢગલો ભરાય છે. ને એક વખત તો મેં ભરી લીધું આખું કોથળીની અંદર. મોટી કોથળી જ રાખું હું, કે એક દિવસે પછી રોજ કચરાવાળા ભાઈ આવે ને તો પછી એને પધરાવી દઈએ એને. તો ચાલો એટલું બધું કાલ તો એટલો બધો પવન અને વરસાદ ને એટલું બધું હતું ને, કમોસમી વરસાદ. એને આપણે જોઈએ કેવો વિચાર કરીએ આપણે કે દુનિયામાં કેટલું અત્યારે ખરાબ થાય છે ને, વાતાવરણ અત્યારે બહુ જ ખરાબ થઈ ગયું છે. ચાલો ધાનુબેન ઉઠી ગયા છે ને, દિશા એને નવડાવી ધોવડાવીને તૈયાર કરી દીધી છે, અને ત્યાર પછી જ અમે બહાર આવ્યા. જો વાતાવરણ અત્યારે પણ એટલું ખરાબ થઈ ગયું છે ને કે ન પૂછો વાત. એને આજે પણ વરસાદ જરૂર આવશે એવું લાગે છે. જો વાદળા બધા બંધાઈ ગયા છે, અને નહીં તો અત્યારે એટલો તાપ હોય, એને એટલી માટી ઉડતી હોય, એની બદલે માટી અત્યારે એકદમ શાંત થઈ ગઈ છે. જો પાન અને આખો લીમડો ઝૂમે છે આખો. એ અમારા ઘરની સામે સરસ મજાનો એક લીમડો છે, તો ત્યાંથી પણ મસ્ત એવું ઓક્સિજન આવતું હશે. અને સરસ મજાના ચકલાના ચહેલ પહેલ હોય, ત્યાં આગળ તો પોપટ ને કાબર ને મોટા મોટા પંખીઓ રહે છે. અને ધાનું પણ જો ત્યાં આગળ અમારે ત્યાં આગળ ગાય ને એવું બધું બહુ આવે, એટલે ધાનુભાઈને મજા આવે થોડીક વાર માટે બહાર બેસવાની. તો ચાલો એને આપણે જોઈએ, વિચાર કરીએ કે અત્યારે નેગેટિવિટી દુનિયાની અંદર કેટલી બધી ફેલાઈ ગઈ છે. અને આપણા વિચારો પર જો કાંઈ કંટ્રોલ રહ્યો નથી. અત્યારે જો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, હમણાં જ વરસાદ તૂટી પડવાનો છે એવું લાગે છે. ચાલો થોડીક વાર માટે રમી લઈએ. એને હું વાત કરતી હતી વિચારોની, અને વિચારો ઉપર આપણો અત્યારે કંટ્રોલ રહ્યો જ નથી. મન છે ને આપણું ઘોડાની જેમ ભાગે છે, રોકાતું જ નથી. મન એકદમ વિચલિત થઈ ગયું છે. એવું નથી લાગતું એને આપણા બધાની પરેશાની એ જ છે. એને બધાના જીવનમાં આ પરેશાની આવી જ ગઈ છે. ને વધુ વિચારવું ને એ પણ આપણા શરીર માટે મોટામાં મોટી જોખમ જ છે ને, હાનિકારક જ છે. વિચારવું સારું કહેવાય ને, વિચાર કરવા બહુ સારા કહેવાય. વિચાર જ આપણા જીવનને નિર્માણ કરે એને. પરંતુ જો ઓવર થિંકિંગ કરીએ ને, વધારે વિચાર કરીએ ને, તો પછી એ આપણા શરીરને નુકસાન પણ કરી શકે. ને કેમ આવું ન થયું, કેમ આવું થઈ ગયું, ને એવા વિચાર કરવાથી પણ. ચાલો વરસાદ તૂટી પડ્યો છે અત્યારે. એને ગાજવીજથી એકદમ વરસાદ આવે છે, અને હું ને ધાનું તો ચાલ્યા અંદર. હેને ભાગ્યા બધા જ કપડાં જેટલા બહાર હતા ને એટલા બધા ફટાફટ ઘરની અંદર લઈ લીધા અને અંદર આવી ગયા. અને વાતાવરણ ભલે ખુશનુમા થઈ ગયું છે, એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે, પણ આ વાતાવરણની અંદર ઘણા લોકોને નુકસાની પણ ઘણી બધી થશે ને. એ પણ વિચારવા જેવી વાત છે ને. જો ઝાડપાન તો એટલા ખીલી ગયા છે ને, મસ્ત ખીલી ગયા છે. કાલે અમારા ઘરના જે ઝાડ છે ને બહાર, એમાં 2 ચકલાએ શરીર છોડી દીધા. અને એના આત્માને શાંતિ માટે થઈને મેં અમૃતવેળાએ પણ સરસ મજાનો યોગ કર્યો કે બાબા એમની આત્માને શાંતિ આપે અને સરસ મજાનું આવનારું શરીર મળે, અને આવા અકસ્માત ન એમને મળે. ચાલો કેટલું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે, એકદમ ખુશનુમા. એને ઘરમાં જવાનું તો મન જ ન થાય. ચાલો ઘરની દોરીઓ બધી ભરાઈ ગઈ, અને 2 દોરી મેં બાંધી હતી અને 2 દિશાએ બાંધી દીધી આજે. અંધાનુબેનને તો ઘરની અંદર પરાણે રાખ્યા
એને ફોહલાવીને કે ભાઈ તું અંદર રહે ભાઈ, અને કારણ કે પાણી જોઈને તો ગાંડી થાય. તો ચાલો એને ટીવી ચાલુ કરી દીધું છે. દિશા બધા જ 2 દિવસના કપડાં સુકાણા છે તો એ બધા જ સંકેલે છે અને અમુક સૂકવે છે. ચાલો મેં દાળ અને ભાતને ઓરી દીધા છે, અને દાળ અને ભાત બે ગરમ પાણીમાં ઓરી દીધા છે. બેને પલાળીને અડધી કલાક પહેલાં મેં ધોઈ કાઢવીને રાખી મૂક્યા હતા, અને ચાલો અત્યારે પલાળી દીધા છે ને. જો ટમેટું હું અંદર નાખું છું, અડધું ટમેટું, બહુ મોટું ટમેટું છે. અને આજે દાળ ભાત એટલા બધા કરવાના નથી, એટલા માટે થઈને આજે સરસ મજાના આપણે કારેલાનું શાક બનાવશું. આજના મેનુમાં છે કારેલાનું શાક, હે ને. તો કારેલાને એકદમ કૂણા છે, એટલે બહુ એટલા બધા કાંઈ છાલ ઉપરની પણ કાઢશું નહીં, માઇનર એને ખાલી અડાડશું જ. તે નીકળશે, થોડી કાંગરી જેવું હોય એ નીકળી જશે, બાકી એકદમ છાલ નહીં કાઢીએ. અને ઝીણા ગોળ સમારી લેશું, હે ને. તો સાથે ચાલો આપણે એક મુરલીની પોઈન્ટ પણ સાંભળી લઈએ. એને વિચારની પણ વાત કરતા હતા આપણે, કે વિચાર આપણા છે ને એ ઉર્જા બની જાય અને એ આપણા સાચા સંકલ્પો બની જાય. અને ચાલો સાથે આપણે રસોઈ પણ કરતા જઈએ. તો જે કારેલા સમાઈ રહ્યા છે ને, કારેલાની અંદર ઝાઝું બધું મીઠું અને હળદર નાખીને એકદમ સરસ રીતે ચોળી લેશું, એટલે અંદર રહેલા જે પાકા બી હોય ને એ છૂટા પડી જાય, અને થોડીક વાર માટે ઢાંકીને એને મૂકી દેશો. તો ચાલો આપણે મુરલીની વાત કરતા હતા એને, કે કોઈ પણ પરિસ્થિતિ આવે, આજે બાબાએ મુરલીની અંદર એમ કીધું છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો એને જમ્પ લગાવી દઈએ. એને જમ્પ એટલે કે એને ઠેકડો લગાવી દઈએ. એને કેમ આપણે ઠેકડો મારીએ, એવી જ રીતે પરિસ્થિતિ તો આવવાની જ છે ને. આપણા કર્મભોગ અનુસાર આપણી પાસે પરિસ્થિતિઓ તો આવવાની જ છે. તો ચાલો સાથે બનાવી લીધું છે અત્યારે કોબી બટેટાનું શાક. કારણ કે કારેલાનું શાક કાંઈ બધાને તો ભાવે નહીં. મને સાક્ષીને બેને ભાવે, બાકી કોઈને ભાવે નહીં. ખાશે બધા પણ જરીક લેશે પ્રસાદી, એને. તો સાથે બનાવી લીધું છે કોબી બટેટાનું શાક. તો ચાલો એના હળદર મીઠાવાળું કરી વઘાર કરી, હળદર મીઠાવાળું કરી, અને ચાલો હું વટાણા ભૂલી ગઈ હતી નાખતા, તો પાછળથી નાખી દીધા. અને ઉપર મૂકી દઈશું પાણીવાળી થાળી. અને સાથે ચાલો દાળ પણ એને જો ટમેટાની છાલ મસ્ત એવી નીકળી ગઈ છે. ચાલો દાળને ઝેરી લઈએ. તો ચાલો હું મુરલીની વાત કરતી હતી કે કોઈ પણ પરિસ્થિતિ આવે ને તો એ બધી બાબાને સોંપી દઈએ, અને પરિસ્થિતિઓ તો આવવાની જ છે, તો એનો સામનો કોણે કરવાનો છે? આપણે જ કરવાનો છે. તો ભગવાન સાથે હશે ને તો એ શક્તિ આપણને આપશે, એટલે ઓટોમેટિક આપણે એ પરિસ્થિતિઓને ટેકડો મારીને આગળ નીકળી જશું. અને જો ત્યાં પડ્યા રહેશું ને આપણે, કે આવું કેમ થયું, આવું મારી સાથે નહોતું થવાની જરૂર, એને હું તો બધાનું સારું ઈચ્છું છું, છતાં મારી સાથે જ કેમ? ચાલો કાંઈ વાંધો નહીં, થઈ ગયું એને. એ દિવસો કાંઈ પાછા તો આવવાના નથી. તો ચાલો એ દિવસો નહીં આવે, પણ આવનારા દિવસોને આપણે સુધારી દઈએ. તો બાબાએ આજે કીધું છે કે જે પરિસ્થિતિ આવે છે ને એને આપણે ગુડ લક સમજીને આગળ વધી જઈએ, કે એ પણ એક પેપર છે, પરીક્ષા છે, અને એ આપણને કંઈક ને કંઈક શીખવાડવા માટે થઈને આવી છે. ચાલો આપણા કારેલા છે ને એકદમ સરસ થઈ ગયા હતા હળદર મીઠાવાળા. તો મેં એની અંદર ઝાઝું બધું પાણી નાખી દીધું છે. જે પાકેલા બિયા હતા ને એ બધા જ ઉપર તરી જશે, એટલે આપણે બધા એને લઈ લેશું. એને બધા જ અંદરથી બિયા કાઢવાની જરૂર નથી, કારણ કે કારેલા એકદમ કૂણા હતા, એટલે અમુક જ જે પાકા બિયા હોય એને કાઢી નાખશું. અને હળદર મીઠાવાળા કર્યા હતા એટલે એ પાણી આપણે જવા દઈશું. જો આ પાણી બહુ જ સારું હોય, પીવું હોય તો, પણ બહુ કડવું લાગે ભાઈ. એટલે ચાલો શાક ખાશું પણ પાણી ફેંકી દીધું મેં. અને ચાલો આપણે જે કોબી બટેટાનું શાક છે એ પણ સરસ મજાનું ચડી ગયું છે. એની અંદર આપણે ટમેટા ઝાઝા બધા નાખી દીધા છે, અને ધાણા જીરું અને ચટણી પણ નાખી દીધી. સહેજ મસ્તી ખાંડ નાખી દઈશું, કારણ કે અત્યારે ઉનાળો છે ને, કોબી સહેજ મસ્તી માઇનર કડવી આવે, તો એ સ્વાદમાં કોઈ ફરક ન પડે, એટલા માટે થઈને સહેજ ખાંડ પણ નાખી દઈશું. એને શાક આપણું ચડવા મૂકી દીધું છે બીજા ગેસ ઉપર. તો ચાલો આપણે દાળનો વઘાર કરી નાખીએ. તો બાબાએ સરસ મજાની આજે તો એટલી મસ્ત મુરલી ચલાવી હતી ને, કે બાબા પ્રત્યેનો જો પૂરેપૂરો નિશ્ચય પાક્કો હશે ને, અને અચલ અને અડોલ રહેશું ને આપણે, કે બસ મારા તો એક બાબા, તો આ બધી જ પરિસ્થિતિઓ છે ને એ આપણને નમસ્કાર કરીને જશે. ને માના પરિસ્થિતિ છે ને એ આપણી દાસી બની જશે, માના એ આપણા વશમાં રહેશે. આપણે ધારીએ એ પરિસ્થિતિને આપણે કરી શકીએ, અને પરિસ્થિતિ પાર કરી શકીએ. તો ચાલો સરસ મજાની મુરલી તો બાબાની એટલી મસ્ત ચાલી હતી ને કે વાત ન પૂછો. એને
તો સવારના પોરમાં મેં મુરલી ઘરે જ સાંભળી હતી. આજે હું ગઈ નહોતી કારણ કે વરસાદ શરૂ હતો અને આજે અમારો રોડ છે આખો એ અંધારામાં કાંઈ દેખાતું નથી. અમુક અમુક ખાડા એવા હોય કે જ્યાં આગળ પડી જવાય. એટલા માટે થઈને છોકરાઓએ મને ના પાડી હતી કે મમ્મી આજે તું જતી નહીં એકલી, એટલે પછી હું નહોતી ગઈ. એને તો ચાલો મેં ઘરે જ મુરલી અને અમૃતવેળા કર્યા હતા. સરસ મજાના ભાત એકદમ ખીલા ખીલા બનીને તૈયાર થઈ ગયા છે. ચાલો આપણે શાક વઘારવું છે. પહેલાં સરસ મજાના મરચાં તળી લઈએ. હમણાંથી બહુ મરચાં ખવાઈ જાય ને, તો ચાલો એને પહેલાં મરચાં આવે ને બહુ મોળા આવે એટલે એ તળવાની ના પાડે અને આ મરચી જે હોય ને એ તળી નાખીએ. ચાલો સરસ મજાનું જીરું મૂકી દીધું છે અને હિંગ મૂકી દીધી છે. અને ચાલો આપણે હળદર મીઠાવાળા ચડેલા છે જે કારેલા એને આપણે વઘારી નાખીએ. જાજુ થોડુંક તેલ મૂકશું એટલે સહેજ ફ્રાય પણ થઈ જાય સાથે સાથે. અને ચાલો મૂકી દઈશું. એકદમ ધીરજવાળું કામ રાખવાનું, એને એમાં ધીરજ જોઈએ. વારે વારે આપણે થાળી ઉંચકવાની નહીં. હે ને જો કેવા સરસ મજાના ચડી ગયા છે. મેં ક્યારના હે ને 5-1 મિનિટ તો થઈ ગઈ છે, મેં થાળી ઉપાડી જ નહોતી. ચાલો અંદર નાખી દઈએ ધાણા જીરું, ચટણી અને ખાંડ અને ગોળ નાખી શકાય પણ કલર એનો એકદમ ચેન્જ થઈ જાય એટલા માટે થઈને મેં અત્યારે ખાંડ નાખી છે. અને જાજુ બધું લીંબુ નાખી દેવાનું. અને એક સરસ મજાની વસ્તુ નાખવાની છે જે છે ચણાનો લોટ. જેમ આખા ભરેલા કરીએ ને એવી જ રીતે આ થાય, પણ આખા નથી કર્યા, એમનેમ જ કર્યા છે, છતાં પણ આખા ભરેલા શાકનો સ્વાદ આપશે. તો ચણાનો લોટ 1 ચમચી નાખી દીધો છે અને 2 ચમચી જેટલું મેં પાછળથી દહીં નાખી દીધું છે. તો એકદમ સાવ કોરું ન ખાવું હોય, રોટલીની સાથે પણ ખાઈ શકાય એવું સરસ મજાનું લચકા જેવું, અને સાવ કોરું નહીં પણ લચકા જેવું કારેલાનું શાક એકદમ રેડી છે. અને આવું શાક હોય ને તો જો આની અંદર બહુ કડવાશ પણ નથી રહેતી અને બધાને ભાવે પણ. અને જે લોકો ન ખાતા હોય ને એને પણ કારેલાનું શાક આ ભાવે. એકદમ સાદું અને સિમ્પલ. હે ને ઘણા લોકો બાફીને પણ કરતા હોય, હું પણ પહેલાં બાફીને કરતી, પણ હવે હું આવી જ રીતે સીધું જ વઘારી નાખું ને એટલે એકદમ થઈ જાય, બહુ વાર લાગતી પણ નથી. ઝાઝી બધી કોથમીર નાખી દઈએ ને તો એકદમ સ્વાદમાં અને દેખાવમાં બંનેમાં મસ્ત થઈ જાય છે. તો ચાલો આપણી રસોઈ હવે એન્ડ ઉપર છે એને, તો ચાલો હવે બનાવી લઈએ. એને આપણે બધી જ થાળી, બાબાની થાળીને સજાવી દઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે શાક આપણું બનીને એકદમ રેડી થઈ ગયું છે ને, વટાણા બટેટા બધું જ સરસ મજાનું બફાઈ ગયું છે. તો ચાલો 2 શાક છે આજે, કોબી બટાટા વટાણાનું શાક છે, કારેલાનું શાક છે, સરસ મજાના ખીલ્યા ખીલ્યા ભાત છે અને કાઠિયાવાડી આપણી દાળ છે હેને. તો ચાલો રસોઈ તો અત્યારે એકદમ તૈયાર છે. ધાનુબેન પણ રમે છે અત્યારે. જ્યાં સુધી એ રમે છે ને ત્યાં સુધીમાં હું બાબાની થાળી ધરાવી દઉં. એને થાળીની અંદર ચાલો આજે આપણે એક મેંગો પણ સરસ મજાનું ધરાવી દઈશું. ચાલો ખૂબ પ્રેમથી દિલથી બાબાને ભોગ સ્વીકારાવીએ અને બાબાને કહીએ કે બાબા દુનિયાની અંદર અત્યારે જેટલી હલચલ ચાલે છે ને બસ બધી જ સમાપ્ત થઈ જાય, એને બધાના દિલની અંદર પ્રેમ ભરાઈ જાય, બસ એવી જ ઈચ્છા છે. ચાલો અમે બધા જ જમવા બેસી ગયા. સાક્ષી પણ આવી ગઈ હતી આ સમયે. તો હું, સાક્ષી અને દિશા ત્રણેય જમવા બેસી ગયા. નિખિલ કિશનને તો વાર લાગે એમ હતી, તો ચલો એ પણ ધીમે ધીમે આવી ગયા. હે ને ધીમે ધીમે આવે છે. અમે હજી જમવાની શરૂઆત કરીને ત્યાં સુધીમાં નિખિલ આવી ગયો. તો નિખિલ પણ સાથે સાથે જમવા બેસી ગયો અને જમ્યા પછી તરત જ દિશાએ એનું કામ ઉપાડી લીધું અને મેં મારું કામ પછી જમ્યા પછી તો એક જ કામ હોય, ધાનુબેનને સાચવવાના. અને દિશા અને સાક્ષી કામ કરે ને, સાક્ષી છે એ અંદરનું કામ કરે અને દિશા છે એ બહારનું, મને વાસણ માંજવાનું. અને વરસાદ આવ્યો હતો ને તો એનું પાણીના ખાબોચિયા ભર્યા હતા ને, અને ધાની તો બહાર નીકળે ને એટલે તો પાગલ થઈ જાય. એને પાણી જુએ ને એટલે બહુ જ એને પાણી એટલું વાલું છે ને કે વાત ન પૂછો. એને રોકવી પડે, એટલી રોવે ને વરસાદ આવે ને ત્યારે તો એટલી રોવે ને બહાર જવા માટે થઈને. એને એકદમ આમ મનાવીને એને કહેવું પડે કે તું બેટા માંદી પડી જા, બહુ પાણી ન અડાય. પણ નિખિલ પછી કહે કે મમ્મી ભલે રમતી, આ બાળપણ પાછું આવશે નહીં. હે ને દિશા પણ ગુસ્સે થતી હતી. દિશા કે મમ્મી આ માંદી પડશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, કાંઈ નહીં થાય, મનના સંકલ્પ સારા હશે ને તો કાંઈ થશે નહીં. હે ને કાંઈ બીમાર નહીં પડે. એને રમવા દે, એનું બાળપણ અત્યારે જ છે, પછી નહીં આવે પાછું.
તો ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? ચાલો આ દિવસોની અંદર તમે બધા જ પોતપોતાની તબિયતનું ખૂબ ખાસ ધ્યાન રાખજો. અને ચાલો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ.